નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ વાડકર પ્રાજિક્તા છે। હું ધોરણ 12 માં 95.86% આવ્યા છે અને એના બધા શ્રેય મેં મારા સર ટીચર્સ, સ્કૂલના શાળાના સર ટીચર્સને આપવા માંગીશ અને પેરેન્ટ્સને પણ એટલું જ, બિકોઝ હું બિના એટલે કે વગર ટ્યુશને શાળામાં ભણી, હાફ સ્કૂલમાં, અને બહુ સારું પરિણામ આવ્યું છે અને અકાઉન્ટમાં બી એટલું સારું પરિણામ આવ્યું છે કારણ કે અમારા પ્રિન્સિપલ સર ખૂબ જ સારું ભણાવે છે અને એટલા જ બધા ગાઈડન્સ બી અમને શિક્ષક તરફથી એટલું બધું મળ્યું છે કે અમને એનાથી બહુ ફરક પડે છે અને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે। મારું નામ પટેલ જીનેશ વાસુદેવભાઈ છે। હું ડીએન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। મારા ધોરણ 12 ગુજરાત બોર્ડમાં 92.61% આવ્યા છે। કઈ રીતની તૈયારી કરતા હતા અને સ્કૂલમાંથી કઈ રીતની તૈયારી કરાવતા? તૈયારી ખૂબ સરળ હતી। દરરોજનું કામ દરરોજ કરતા હતા। સહજ એક રીતે બધું અમે કરતા હતા। તૈયારી એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતની હતી। એકદમ સરળતાથી દરરોજનું કામ દરરોજ પતાવતા જઈને સરળતાથી વાંચન કેટલું કરતા હતા અને સ્કૂલમાં કેટલું કરતા હતા? વાંચન ઘરે ગઈને તો કંઈ ખાસ નહીં, સ્કૂલમાં જે કરાવતા હતા તે ખાસ હતું, બાકી એમ ઘરે ગઈને વધુ કંઈ નહીં, રોજનું કામ રોજ કરતા હતા મતલબ। અને આ લોકો જે પેલી એક્ઝામ લે છે, એ એક્ઝામથી આપણે કેટલો ફરક પડે? ડેલીની એક્ઝામથી થોડો ફરક પડે, એમ દરરોજનું કામ દરરોજ થાય ને જે પ્રકારનું થાય એ પ્રકારનું જો હું કરી શકું તો તમે પણ કરી શકો। નમસ્કાર વાલી મિત્રો, સુરતની જનતાને જ્યારે આજે ગુજરાતની અંદર માર્ચ એપ્રિલ નું જ્યારે બોર્ડનું 2024નું પરિણામ આજે રોજ 4મી તારીખે જાહેર થયું છે, એમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ખૂબ જ્વલંત સફળતાઓ મેળવી છે। વિદ્યાર્થીઓની જો સંખ્યાની વાત કરીએ તો A1 ની અંદર અમારા ટોટલ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની અંદર સાયન્સની અંદર અમારા ટોટલ 9 વિદ્યાર્થીઓ અને કોમર્સની અંદર ટોટલ અમારા 19 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે અને 75 થી પણ વધારે વિદ્યાર્થીઓ A2 માં આવ્યા છે। સૌથી ખુશીની વાત તો એ છે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે ગુજકેટના પરિણામની અંદર અમારા વિદ્યાર્થીઓ 116.25 માર્ક મેળવીને ખૂબ જ સારાનું નામ રોશન કર્યું છે અને સૌથી વધારે વાત એ છે કે ભાઈ 100% રિઝલ્ટ અમે લોકોએ પ્રાપ્ત કર્યું છે। સાયન્સ અને કોમર્સની અંદર 100% રિઝલ્ટ છે અમારું, જેમાં હાઈએસ્ટ ટકા અમારા 96% પણ વધારે છે અને નીચેની વાત કરીએ તો એની અંદર C1 ની અંદર માત્ર 2 જ બાળકો છો, એટલે કે 92% પણ વધારે વિદ્યાર્થીઓએ A1, A2 અને B1 ગ્રેડ મેળવ્યા છે, જે અમારી સફળતાનો ધ્યેય છે। આખા વર્ષ દરમિયાન અમારા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો સૌએ ખૂબ સારી મહેનત કરી, અમને ખૂબ સારો સહકાર આપ્યો અને તેના કારણે છેલ્લા 4 વર્ષથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાયન્સ અને કોમર્સ વિષયની અંદર લાવી રહ્યું છે। 100% પરિણામ આવે છે એનું પાછળનું કારણ શું? કઈ રીતની તૈયારી કરાવો? 100% જે પરિણામ આવે છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓનો સહકાર હોય છે। છેલ્લા દિવસ સુધી બોર્ડની પરીક્ષાઓ એના આગળના દિવસ સુધી વિદ્યાર્થીઓ પેપર પ્રેક્ટિસ માટે શિક્ષકોએ બનાવેલા 5 પ્રકારના પેપરોની સંપૂર્ણ તૈયારી કરે છે। આ તૈયારી દરમિયાન જો એમને કોઈ પ્રશ્ન ઊભો થાય તો અમે એનું સોલ્યુશન કરવા માટે શિક્ષકો પણ રાત્રિ સમય દરમિયાન પણ અહીંયા આવીને બાળકોને સોલ્યુશન કરાવે છે। બીજું, આ જે પેપરો બનાવવામાં આવે છે એ હવે માનો કે ફેબ્રુઆરી 26ની જે પરીક્ષા આવવાની છે બોર્ડની, તો એના પેપરની તૈયારી અત્યારથી શિક્ષકો બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે અને એ પેપર માત્ર અમારી શાળાના નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકોટ, મોરબી, ડાંગ જિલ્લામાં અમે આ બધી જગ્યાએ આપતા હોય છે, રાજપીપળા, અને એમાંથી પણ વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓ પણ તૈયારી કરતા હોય છે। તો 100% પરિણામનું મુખ્ય શ્રેય તો આમ તો અમારા શિક્ષકોનું જે નોલેજેબલ પેપર કાઢવાનું અને વિદ્યાર્થીઓની મહેનત અને અમારા સૌ મેનેજમેન્ટ મેમ્બરનો સહકાર, આ 100% પરિણામનું રિઝલ્ટ છે।